નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો અત્યારે આપણે ઓર્ડરમાં જઈ રહ્યા છીએ. 2:40 થઈ ગઈ છે. જીનલ પણ રેડી થઈ ગઈ છે અને નિશા પણ રેડી થઈ ગઈ છે. તો સૌથી પહેલાં નિશાને લઈ લેશું અને પછી જીનલને લઈ અને ઓર્ડરમાં જશું. ઓર્ડરમાં જે જવાનું છે બાજુનું ગામ જ છે. તો જે પણ રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો નીકળીએ હવે ઓર્ડરમાં જવા માટે. જો ટ્રેન પડી જાય સ્ટેશન ઉપર હતા આમ વહેલી કેટલા વાગે ઉપર સારી ગઈ? 6:15 બાકી. અરે મહેસાણા વાળી છે પેલી વલસાડ વાળી? ગાંધીનગર વાળી. અચ્છા, વરેઠાથી ગાંધીનગર. આવી જાય જીનલ. ગુડ મોર્નિંગ જીનલ. નિશુ આવી ગઈ છે. તો જીનલ અને નિશુ બંને આવી ગયા છે. ઓર્ડરમાં પહોંચી ગયા છે. એ લોકોને ફોન કર્યો તો બસ રેડી જ છે. 5 મિનિટ જેવું લાગશે. તો હું તો મસ્ત આરામ કરું છું. આમ વહેલા લોકો છે ને લૂડો રમવા માંડ્યા છે. એવા ઊંઘ નથી આવતી, કંટાળો આવતો હતો. 5 જ મિનિટમાં કંટાળો આવતો હતો. બોલો, જો ખાવા વહેલા બોલો, કેટલો કોન્ફિડન્સ છે જીનલને. ના, જીનલ જીતે તો ઝઘડો કરવાનો જ છે. જીતવાની જ તારી નહીં ભાઈની મારી ઈચ્છા, પણ હું તો પેલી ચાલી રાખ ને. જઈને બેડ સેટઅપ રેડી કરી દીધો છે ઊંઘવા માટે અને અમે તૈયારી કરી દીધી છે તૈયાર કરવા માટેની. તો જઈને બ્રાઇડલને રેડી કરી દઈએ. એટલે હેડો જીનલતા હરિઓમ જય હોઈ જો શાંતિથી. સાથે જીનલ સ્ટ્રેટનિંગ ચેક કરવા લાગીએ. ટેન્શનમાં આવી જઈશ બિચારી, બંધ તો નહીં પડ્યું હોય ને. શું કેવું થાય જીનલ? હા, એવું ટેન્શન થઈ જતું. જો બંધ થયું તો શું કરશું? કારણ કે જે પેલું બીજું છે ને, પેલું બીજું મશીન હતું એની કોઇલ બળી જશે એટલે એનું રિપેરિંગમાં આપ્યું છે અમદાવાદ. તો બીજું હોય તો વધુ ના આવે ને. શું ટેન્શનમાં આવી જાય બિચારી. અડતી ના ગરમ થઈ ગયું. તો અમે પહોંચી ગયા છીએ અને વેઇટ કરી રહ્યા છીએ બ્રાઇડલનો. એ લોકો પણ રેડી છે. બસ સામાન લઈને આવો એટલે ચાલુ કરી દઈએ. બગાવો ખાય સજી તો જો સુધી કોમ ચાલુ નહીં થાય ને ત્યાં સુધી તો બગાવો આવવાનો છે. બ્રાઇડ આવી ગયા છે અને જેના હેર પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધું છે. હેર પ્રિપરેશન થઈ જાય પછી મેકઅપનું કરીશું. પૂરું કરી અને હવે ઘરે જઈ રહ્યા છીએ. ઘરે પણ સલૂન પર થોડું કામ છે અપોઇન્ટમેન્ટનું, એ પૂરું કરીશું અને પછી બપોર પછી પણ ઓર્ડરમાં જવાનું છે. તો અત્યારે ઘરે પહોંચીએ. ગયા છીએ ઓર્ડરમાંથી અને હવે થોડું ઘરનું કામ પૂરું કરી લઈએ અને પછી ઓર્ડરવાળા આવવાના છે અને મમ્મીની પણ હાજર નથી. તો રસોઈ બધું બનાવવાની જવાબદારી આજે મારા જ માથે છે. તો જે અહીં હિંચકામ બેઠા છું. ઓમ જ ઊંઘેલો છે. ઓમને જઈને ઉઠાડી દઈએ. કોઈ આવીને મોબાઈલ ખેંચવા બેસી જઈશ આવી એવી. તો હવે ઘરનું કામ પૂરું કરી અને રસોઈ બનાવી દઈએ. ઓર્ડરમાંથી ઘરે આવતા જ ઘરના કામે લાગી ગયા છે કેમ કે મમ્મી હાજર નથી. મમ્મીને ગાંધીનગર જ્યાં છે એમનું કામ હતું તો અને જીનલને પણ કામે વળગાડી દીધી છે. આજ તો વાસણ ઘસવા બેસાડી દીધી છે અને હું રસોઈનું કરી રહી છું કેમ કે કસ્ટમર આવે છે તો ફટાફટ કામ પણ ઘરનું પૂરું કરવાનું છે. ઓમ પણ ઉઠી ગયો છે તો એમના માટે નાસ્તો પણ બનાવવો છે. તો ફટાફટ રસોઈ બનાવી દઈએ અને જીનલ વાસણ ઘસી દઈએ.
શાક જ થઈ ગયું ફટાફટ 10 જ મિનિટમાં વાહંડો ના આવે એટલે કે લોટે બધી ગયું શાક વગર દીધું ચાય બંધ દીધું નવનો નાસ્તો યાર બે લૂડો રમવા બેસી જશે એવો ચસ્કો લાગે છે લૂડો રમવાનો તો નવરો પડ્યો નહીં કે લૂડો રમવા બેઠો નહીં બોલો કસ્ટમર આવી ગયા છે ને એક્સટેન્શન માટે તો સલૂનમાં જઈ રહી છું અને રેડી થવાવાળા પણ 9 વાગ્યા એટલે હેર વોશ ચાલુ કરી દીધા છે અને આપણે આ કસ્ટમર જે છે એમના નેલ એક્સટેન્શન કરવાના છે તો હવે હું સ્ટાર્ટ કરી રહી છું નેલ એક્સટેન્શનનું તો બને એટલું જલ્દી કરીશું કેમ કે 9 વાગે રેડી થવા માટે પણ આવવાના છે નેલ એક્સટેન્શન પૂરું થઈ ગયું છે અને રેડી થવાવાળા કસ્ટમર બી આવી ગયા છે તો હવે રેડી કરવાનું સ્ટાર્ટ કરી દઈશું આવતાની સાથે કસ્ટમર એટલા બધા આવી ગયા ને તો બહુ તકલીફ પડી અમને ટિફિન બનાવવા પણ જીનાને નીચે મોકલવી પડી શાકનો લોટ બોલી ગઈ હતી રોટલી આવીને બનાવી જીનાલે અને ટિફિન પણ જીનાલે પેક કરી અને અમને સ્કૂલમાં મોકલ્યો ખરેખર મમ્મી વગર એટલી તકલીફ પડી આજે બહુ હેરાનગતિ થઈ જાય અને બધી અપોઇન્ટમેન્ટો પૂરી કરી હવે નીચે આવીશું અને પપ્પા માટે રોટલી બનાવી અને પછી હવે નીકળીએ છીએ ઓર્ડરમાં કેમ કે વચ્ચે બીજું થોડું કામ છે અને રાત્રે રાત કરવા છે એ માટે કસ્ટમરને રેડી કરવાના છે બ્રાઇડલને તો જો આપણે 5 વાગે પહોંચવાનું છે પણ અત્યારે 2 વાગે અહીંયાથી નીકળી જઈએ છીએ કેમ કે વચ્ચે અમુક થોડું કામ છે જઈને દાઢમાં દુખાય છે તો ડૉક્ટરને બતાવવા જવાનો પણ વિચાર છે જો દવાખાનું ખુલ્લું હશે તો એ પણ બતાવી દઈશું માટે રસોઈ બનાવી દીધી છે અને રેડી થઈ ગયા છે ઓર્ડરમાં જવા માટે અને બેસી ગયા છે ગાડીમાં ચલો નીકળીએ તારા નિશાદ નથી આવી કેમ કે ઘરે એનું કામ હતું તો સવારે ઓર્ડરમાં જોડે આવી હતી અત્યારે એ એના ઘરે જતી રહી હતી બહુ દોડમ દોડ પછી જાય ખરેખર સિરિયસલી ઘણીવાર તો એવું થઈ ગયું છે ને મમ્મી વગર તો હાલત ગંભીર થઈ જાય તો પહોંચી જશે ડૉક્ટરને બતાવીએ પહેલાં હાજર વધજો અને પછી બીજું કરીએ નગર પહોંચી ગયા છે ના અત્યારે ઉપર છે પકોડી ખાવા માટે જીનલ અમે બધાએ ખાધું નહોતું તો થોડી પકોડી ખાઈ લઈએ અને પછી ડૉક્ટરને બતાવવા જઈએ જઈને આમાં બે મોડી જોઈશે ને જીનલ દાઢ દુખામ પકોડી બની દાઢ દુખાન બંધ થઈ ગયું દાઢ દુખાય પહેલાં ડૉક્ટરને બતાવવા જવાનું હતું ને જગ્યાએ પહેલાં પકોડી ખાવા આવી જાય ચાલ તને આજે આવ્યા નહીં બહુ ટાઈમ થઈ ગયો સારી ભાઈ હતી દાળ પકોડી મજા આવી હતી તો રેગ્યુલર બાપુજીમાં જ દોધની દવા લઈએ છીએ તો પહોંચી ગયા છે અને હાજર છે કે નહીં ડૉક્ટર પૂછી લઈએ પછી જઈ આવશે ખોતરે જ જો જઈ આવું ના એ ડૉક્ટર આજે 4 વાગે આવશે આવો છાસ મેંગો લચ્છી શું લાવી મેંગો લચ્છી છાસ અને તમારી કાજુ કેસર બરાબર ને રે વાળીનાથ મંદિરે દર્શન કરવા જતા હતા પણ વચ્ચે ખંડોસણ નામનું એક ગામ હતું તે બોર્ડ મારેલું હતું કે અહીંયા ફેમસ ખાજા મળે છે અને જીનલે પણ કીધું કે અહીંયા ખાજા મળે છે તે દિવસ કુદરામ તો નહોતા મળ્યા તો પણ અહીંયાથી આજ મળે છે કે નહીં જોઈ લઈએ અને લઈ પણ લઈએ ચા ઉપર તો અમે નજર લાગી હા જે ટાઢક થઈ અને ખરેખર મજા આવી જાય મેંગો લચ્છી ખાવાની હું બહુ ચા પી કરતી ને જે ચાની નજર લાગે જીનલ કે બાબી ચા પીવાની ઈચ્છા જ નથી મેં સારું સૌથી સારું ચાની નજર લાગત કીધું વિસનગરમાં જે કામ હતું એ પૂરું કરી દીધું છે અને હવે આપણે ઓર્ડરમાં જઈ રહ્યા છીએ જે જગ્યાએ ઓર્ડર જવાનો છે તે ગામનું નામ છે તરફ અને ત્યાં વાળીનાથ મહારાજનું એક મોટું ફેમસ મંદિર છે ત્યાં પણ દર્શન કરવા જઈશું અને તમને પણ બતાવીશું
વાળીનાથ મંદિરે દર્શન કરવા જતા હતા, પણ વચ્ચે ખંડોસણ નામનું એક ગામ હતું, ત્યાં બોર્ડ મારેલું હતું કે અહીંયા ફેમસ ખાજા મળે છે. અને જીનલે પણ કીધું કે અહીંયા ખાજા મળે છે. તે દિવસ કુદરામ તો નહોતા મળ્યા, તો પણ અહીંયાથી આજ મળે છે કે નહીં જોઈ લઈએ અને લઈ પણ લઈએ. ખાજાવાળો બોર્ડ પાડી જો ખાજો લેવા આવી જશે. મસ્ત મંદિરે છે, મસ્ત મેટલો છે ને ચકડો. બહુ દિવસથી ખાજો કરતો હતો. તે દિવસ કુદરામ નહોતો મળ્યો જીનલ. આમાં બનાવવાનો એટલે શેકવું આમાં. તો ગરવ જ એક બોર્ડ મારેલું હતું રોડ ઉપર, ખાજા ખંડોસણની અંદર. તો આવી ગયા છે. જય કિસી ખાવા જ છે ખાજા. બહુ મોટા પાયે બનાવતા લાગે છે. ઓ માય ગોડ, ફર્સ્ટ ટાઈમ જોયા જીનલ આટલો બધો ખાજો તો મેં. એટલે જયનું જોવા લાવવાના હતા. હો ભૂવા પડે ને. હા કિલો આપો, જોઈ લો તમે એ ખાજો. જીનલ કે સર ખોડ નહીં આપો જોડે. જીનલ કે ચામો ખાવાનો ખાજો. હે છે જીનલ કે ચામો ખાવાનો. એવું મેં તો કદી નહીં ખાધું. આજે લઈ લીધા ફાઇનલી ખાજા આજે મળી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ વાળીનાથ દર્શન કરવા માટે. મંદિર આવી ગયું, મસ્ત છે મંદિર. રોજ ને તમે તો રોજ આવો છો? રોજ મતલબ આવો છો એમ? મસ્ત મંદિર હો. હોટના ટાઈમે આવે તો 5-10 મિનિટ બહુ મજા આવી જાય. આપણે નહોતા આવી શક્યા. આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, બહુ મજા આવી. ટ્રાફિક પણ ઓછું છે અને જગ્યા પણ બહુ મસ્ત છે. તો અહીંયા અમુક બધી જગ્યાઓ જોવાની બાકી છે, એ પણ જોઈ લઈએ અને પછી ઓર્ડરમાં જશું. હવે બીજું જોવાનું છે જીનલબેન, બોલો. એવું ઓર્ડરમાં ચાર જવા. મંદિરની સામે જ ગુરુ ગાદી છે. અહીંયા નાના બાળકોના કાન ફૂંકવામાં આવે છે ને. અને બાપુ જે છે ને ચેરંગીરી બાપુ એ હોય ગયો પેલા હોય બડુગીરી બાપુ હતા ને એ નમની અત્યારે. અચ્છા, તમારે ગુરુ હોય જ છે ને? તમારે કોઈ છોકરો હોય તો કોણ ફૂંકા હોય જબાન. તો અહીંયા બેઠા છે જૈન બધા. હા, એ લોકો બેસાડ્યા છે કે અહીંયા આવો એટલે થોડું ચા પાણી પ્રસાદના રૂપમાં જ આપવામાં આવે છે. મોટાભાગના આ રીતના મંદિરમાં હોય ને, આપણે ત્યાં મોણેકનાથને જઈએ તો એવું જ નહીં હોતું. ગમે તે ટાઈમે જઈએ ને તો એ ખાધા વગર ના જવા દે. શાક રોટલી બનાવી તમને જમવાની પણ સુવિધા મળી જશે. ચાના ટાઈમે ચા અને જમવાના ટાઈમે જમવાનું પણ મળી જાય છે. બહુ મસ્ત જગ્યા છે. તમે પણ જો તરફ આવ્યા હોય તો વાળીનાથના દર્શન જરૂરથી કરજો. હવે આગળ મઢને જોવાનું છે, એ પણ જોઈ લઈએ.
આ બધી સમાધિ છે ને જૂની જે મેન ગાડી છે આ બાપુની જૂનું આટલું જ રાખે બીજું બધું નહીં. આટલું જૂનું, બાકી બધું નવું થઈ ગયું. આ છે વાળીનાથની ભોજનશાળા. તો તમે બપોરે પણ 12 થી 2 સુધી ભોજન મળી જાય છે અને સવારે પણ 7:30 થી 9 વાગ્યા સુધી ભોજન મળી જાય છે. બેઠો બેઠો કરે જાઓ અને હું ગાતી તો ભાભી તો ખાલી એમ ચલાય છે હું કે હારી આવો ખેડતું હોય બધી બધી એક્સિડન્ટ થાય છે. અને તૈયારી ચાલી રહી છે રસોઈ બનાવવાની. કિચન કેટલું મોટું છે નહીં જીના? રીંગણનું શાક બન્યું લાગે છે. કઢી ખીચડી. સ્મેલ ઉપરથી જીનાલે કહી દીધું કઢી બની છે. એ બનાવું જ છે કઢી. જો અહીંયા ગૌશાળા છે, તમે જોઈ શકો છો. કેવી સરસ ગાયો છે, જે બધી દેશી ગાયો. શીવડો ચોડો મોટો મોટો. આપણે તો લાડી ગાય માટે આપણે ઘેરે ગોળી લાવવાની હોય તો જો પેલા ગાયો જો એમ નહીં, આપણે ઘેરે જઈને લાગે આવી ગાયો તો ના હાજરી જેવા પંખા. પંખા મેં દેશ ઘર માટે આ બધી વિભાગ બનાવ્યા છે. જુઓ લસકોઈનો આખો છે. જુઓ બહુ મસ્ત મેનેજમેન્ટ છે ગાયો માટે. એનું કહેવાય રડું કહેવાય. રડું રડું અને રડો જો ખાલી થોડું નહીં આ એનો જીવાનો આખો વાળો છે. જુઓ નેનો બચ્ચો ઈવન અલગ અલગ અમુક તો હોઈએ જ જો ખુલ્લામાં ગમણો બનાય છે. ખુલ્લી જગ્યા બધું એકદમ મસ્ત વ્હાઈટ વ્હાઈટ થોડો હોય ને હા મજા આવે. શું મસ્ત બોલો છે નહીં? હાઈટ પ્રમાણે ગોઠવા છે એવું લાગે છે. જાય આ જુઓ ઓછી હાઈટ વાળો બોલો. લેવો સર ગમે છે કાળો આયરો કાળો સારું. જો સારું લઈ લઈએ. એક માટે લઈ લઈએ. તારે તો લેવા દે લેવા આખું મંદિર એક્સપ્લોર કરી દીધું છે. બહુ મજા આવી. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓર્ડરમાં. ટાઈમ થઈ ગયો છે અને એ ઓર્ડરમાં જે જગ્યાએ જવાનું છે એક્ઝેક્ટ મંદિરની પાછળ જ છે. અને અહીંયા આપણે બેક સાઈડ છે, ફ્રન્ટ સાઈડનું ગેટ એ બાજુ છે. હજુ આ બાજુ નવો ગેટ પણ બને છે. તો હવે જઈએ અને ગાડીમાં બેસી જઈએ અને ઓર્ડરમાં પહોંચીએ. સ્ટાર્ટ કરી દીધું છે. જેના ક્રિમ્પિંગ કરી રહી છે હેન્ડનું.
અને હું મેકઅપ કરી રહી છું. તો બંનેનું કામ જોડે જ ચાલુ છે. અંકિતાબેન રેડી થઈ ગયા છે એમના રાસ ગરબા માટે. એમને પૂછી લઈએ એમને કેવું લાગે, કેવું ગમે તમને મેકઅપ, હેરસ્ટાઈલ બધું તમને જેવો જોઈતો તેવો જ મળી ગયો ને. થેન્ક યુ. બેનને પણ રેડી કરી દીધા છે. બે બેનને રાસ ગરબા માટે રેડી કરવાના હતા. ધ્રુવીબેનને પણ પૂછી લઈએ કે એમને કેવું ગમે મેકઅપ ને બધું. કેવું લાગ્યું મેકઅપ, હેરસ્ટાઈલ બધું ગમે ને? થેન્ક યુ. ઓર્ડર પૂરો કરી અને હવે નીકળ્યા છીએ. જમવાનું બાકી રાખ્યું છે. વિસનગર જઈ જમીશું. શું ખાશું જઈ? 10 વાગી ગયા છે, લેટ થઈ ગયું છે. તો જોઈએ આવું જે મળે એ ખાઈ લેશું. તો છેલ્લે જમવાનું મળી ગયું છે. મળવામાં પણ પાવભાજી મંચુરિયનની જ મળી છે. તો આજે એ જ ખાવાનું છે હવે. તો શાંતિથી ખાઈ લઈએ પછી નીકળીએ. થાક લાગે છે, ઊંઘ આવે છે. મજીને તો બહુ થાક લાગ્યો છે. આ બે તો મંચુરિયન જ ખાખા કર્યું. મંચુરિયન ચાઇનીઝ જેવો થઈ જવાનો છે અમે બે. બીજું કોઈ ભાવતું નહીં. આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે બ્લીચ, શાઇનર અને ડિટેનના ડિફરન્ટ વચ્ચેની. મોટાભાગના લોકોનું કન્ફ્યુઝન હોય છે કે ફેસ પર કરાવવું શું બેટર રહે છે. જો તમારા ફેસ પર વધારે પડતી રૂવાટી હોય તો તમે બ્લીચ કરાવી શકો છો, જેના લીધે બ્લીચને લીધે રૂવાટી ગોલ્ડન થાય છે અને તે લાઇટ થઈ જાય છે, ઓછી દેખાય છે અને ફેસ પર થોડો ગ્લો પણ આપે છે. શાઇનરની વાત કરીએ તો શાઇનરમાં જે એક્ટિવેટર હોય છે એ નોર્મલ હોય છે બ્લીચ કરતાં. તે બહુ હાર્ડ નથી હોતું. તેનાથી પણ રૂવાટી ગોલ્ડન થાય છે, પણ નોર્મલ થાય છે અને ફેસ પર એક પ્રકારની શાઇન આવે છે અને ગ્લો આવે છે. હવે વાત કરીએ ડિટેનની. તો ડિટેન જ્યારે ફેસ પર તડકાને લીધે ટેનિંગ થઈ ગઈ હોય અથવા તો તમારું જે સ્કિન ટોન હોય તેનાથી થોડો ડાર્ક થયો હોય તો તમે ડિટેન કરાવી શકો છો. ડિટેનના લીધે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળતું હોય છે. જે ટેનિંગ થયું હોય છે એ ડિટેન કરવાથી રિમૂવ થઈ જાય છે. આઈ હોપ હવે તમારું જે પણ કન્ફ્યુઝન હતું તે ક્લિયર થઈ ગયું હશે. ઉતારી અને હવે ઘરે આવી ગયા છે. હું તો ગાડીમાં સૂઈ જ ગઈ હતી. તો બહુ થાક લાગ્યો છે અને ઊંઘી જઈશું. મળીશું આપણા નવા વિડીયોમાં. આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.